નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. FYBA પેપર નંબર 2 આમાં અર્વાચીન ગદ્ય કૃતિનો અભ્યાસમાં આપણે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલી તુલસી ક્યારો નવલકથા ભણવાની છે. તો તુલસી ક્યારો નવલકથામાં આપણે પ્રવેશીએ એની પહેલાં આપણે એ જે સ્વરૂપની કૃતિ છે એ સ્વરૂપ આપણે જાણવું જરૂરી છે, અથવા તો એ સ્વરૂપ ની વિશેષતાઓ શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, એ નાથી વિદ્યાર્થી જે છે અવગત થાય એટલા માટે થઈ અને સિલેબસમાં આપણે પ્રથમ યુનિટમાં નવલકથા સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણે આજે નવલકથા સ્વરૂપ ની વાત કરીશું અને નવલકથા સ્વરૂપ તરીકે એના કયા કયા ઘટકો છે એની આપણે એક પછી એક વાત કરીશું. તો સૌથી પહેલાં તો નવલકથા જે સંજ્ઞા છે એ આમ જો તો સમજી લેવી જરૂરી છે. આમ તો ક્લાસમાં આપણે હવે તો ધીમે ધીમે આપણે ઓફલાઈન શરૂ કર્યું છે, પણ છતાં પણ આ વિડીયોમાં હું નવલકથા સંજ્ઞાથી જ શરૂઆત કરીશ. નવલકથામાં બે શબ્દો છે, એક નવલ અને બીજું છે કથા. તો કથા જે છે એ આમ જો તો પૌરાણિક આદિકાળથી આપણે એ સંજ્ઞાથી પરિચિત છે અને આપણે બાળપણથી જ કથા વાર્તાઓ જે છે એ સાંભળતા આવ્યા છે. પણ જ્યારે નવલકથા સ્વરૂપમાં કથાની આગળ જ્યારે નવલ લાગે છે ત્યારે એનાથી એ કથા એ જૂના સ્વરૂપની જે કથાઓ છે એના કરતાં કંઈક જુદી છે, એના કરતાં કંઈક ભિન્ન છે, એના કરતાં કંઈક નવીન છે. એ પ્રકારનો અર્થ જે છે એ પ્રગટ કરે છે. એટલે નવલ કથા જે છે એમાં નવા પ્રકારની કથાનો અર્થ જે છે એ રહેલો છે, અથવા તો એનાથી એ પ્રકારનો અર્થ જે છે એ અભિપ્રેત છે. એટલે અહીં કથા છે એટલું તો કોમન છે, પણ એ જે આપણી મધ્યકાલીન કથાઓ છે, જે આપણી પૌરાણિક કથાઓ છે એના કરતાં કંઈક જુદા પ્રકારની છે. હવે આમ જુઓ તો નવલકથાની વ્યાખ્યા પણ આપણે આપવી હોય તો એ પ્રમાણે અપાયેલી છે. એક સિમ્પલ વ્યાખ્યા છે. આમ તો ઘણી બધી નવલકથાઓની વ્યાખ્યા જે છે આપણને પ્રાપ્ત થાય છે, અને આ સ્વરૂપ જે છે એમાં એક ઘણા બધા પરિવર્તનોના અવકાશ છે. એટલે એની કોઈ જેને કહીએ ને કે એક ચોક્કસ પ્રકારની વ્યાખ્યા જે છે, સર્વસંમત વ્યાખ્યા જે છે એ બહુ ઓછી પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પણ એક જે આપણે સીધી સમજાય એવી વ્યાખ્યા છે, ગદ્યમાં લખાયેલી કથા એટલે કે નવલકથા. જુઓ, સોરી, ગદ્યમાં લખાયેલી કલ્પિત કથા એટલે નવલકથા. એટલે અહીં જે બે મહત્ત્વની આપણી સામે એની લાક્ષણિકતાઓ આવે છે, તો ગદ્યમાં હોવી જોઈએ અને બીજું જે છે એ કલ્પિત હોવી જોઈએ. એનો મતલબ એ નથી કે એમાં વાસ્તવિક કથા વસ્તુને અવકાશ જ નથી, પણ એમાં કલ્પના જે છે એ ભળેલી હોવી જોઈએ. એટલે આ પ્રકારની એક વ્યાખ્યા જે છે એ પ્રાપ્ત થાય છે. ઘણી બધી નવલકથાની વ્યાખ્યાઓ આપવામાં આવી છે, પણ આ તો માત્ર તમારી સામે એક ઉદાહરણ આપવા માટે. બીજું એ કે એની સંજ્ઞા અને વિભાવના અને એ બધું આપણા સિલેબસમાં નથી, પણ આપણે જ્યારે કોઈ સ્વરૂપ ભણીએ છીએ ત્યારે આપણે આ કેટલીક આ પ્રકારની સ્પષ્ટતાઓ હોવી જોઈએ. અને હવે આપણે સીધા સ્વરૂપ પર જઈએ તો કોઈ પણ સ્વરૂપ હોય એના ચોક્કસ ઘટકો હોય, અને એ ઘટકો દ્વારા જ સ્વરૂપ જે છે એ બંધાતું હોય છે, અથવા તો સ્વરૂપ જે છે એ સર્જાતું હોય છે. તો નવલકથાના કયા કયા ઘટકો છે કે જેના દ્વારા એ સ્વરૂપ બંધાય છે. એવી રીતે નવલકથા સ્વરૂપના પણ પોતાના ઘટક તત્વો છે. તો પહેલું જે ઘટક છે એ છે કથાવસ્તુ અને વસ્તુ સંકલન. ત્યારબાદ પાત્રાલેખન, અને એના માટે બીજી સંજ્ઞા છે ચરિત્ર ચિત્રણ. ત્રીજું ઘટક છે ભાષા અથવા તો ગદ્ય, અને ભાષા શૈલી અને ગદ્ય શૈલી પણ એને કહેવામાં આવે છે. એના પછીનું જે ઘટક છે એ છે પરિવેશ. એના ઘણા બધા નામો છે: સ્થળ, કાળ, વાતાવરણ, દેશકાળ વગેરે જેવી સંજ્ઞાઓ તેના માટે પ્રસિદ્ધ છે. ત્યારબાદ મહત્ત્વનું ઘટક
તત્વ છે કથન કેન્દ્ર, જેને અંગ્રેજીમાં જેના માટે સંજ્ઞા છે પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યારબાદ જે છે એનું અંતિમ ઘટક જે છે એ રચના પ્રયુક્તિ. એટલે આ જે 6 ઘટકો છે એના દ્વારા નવલકથાનું સ્વરૂપ જે છે એ બંધાય છે. અથવા તો આના વગર એવું કહીએ કે નવલકથાનું સ્વરૂપ જે છે એ તમે આમાંથી એક પણ ઘટક જો ગેરહાજર હોય તો એ નવલકથાનું સ્વરૂપ જે છે અપૂર્ણ લાગે. એટલે ઘટકો એને જ કહેવાય કે જેના દ્વારા એનું સ્વરૂપ જે છે એ બંધાતું હોય છે, એને આકાર પ્રાપ્ત થતો હોય છે. એટલે નવલકથાને કથાવસ્તુ વગર પણ ન ચાલે, એને પાત્ર લેખન વગર અથવા તો પાત્ર વગર પણ ન ચાલે. ત્યારબાદ એમાં પરિવેશ જો ગેરહાજર હોય તો પણ નવલકથા જે છે સર્જાઈ નથી શકતી. અને એવી રીતે બધા જ ઘટક તત્વો છે. એટલે દરેક ઘટક તત્વ જે છે એ અહીં આમ જુઓ તો ઓછા વત્તા અંશે દરેક નવલકથામાં એનું પ્રાધાન્ય હોય છે. અને એટલા માટે પછી નવલકથા જે છે એ એના પ્રકારો જે છે એ પડતા હોય છે. જેમ કે કેટલીક નવલકથાઓને પરિવેશ પ્રધાન અથવા તો વાતાવરણ પ્રધાન કહેવામાં આવે છે, કેટલીક નવલકથાઓને પાત્ર પ્રધાન કહેવામાં આવે છે. એટલે કોઈક નવલકથામાં એના આ ઘટકોમાંથી એને વધારે એ ઘટક પર ભાર મૂકવામાં આવ્યો હોય અથવા તો એમાં એ ઘટકનું વિશેષ મહત્ત્વ હોય. પણ એનો અર્થ એવો નથી કે બીજા ઘટકો જે છે એને અવગણવામાં આવ્યા હોય. એટલે દરેક ઘટક જે છે એ આવશ્યકતા પ્રમાણે એનું અહીં સમાવેશ અથવા તો એ ઘટક જે છે પ્રયોજવામાં આવતું હોય છે. એટલે આપણે અહીં આજે પહેલાં એનું પ્રથમ ઘટક જે છે કથાવસ્તુ અને વસ્તુ સંકલનની વાત કરીશું. જુઓ, કથાવસ્તુ માટે અંગ્રેજીમાં સંજ્ઞા છે સ્ટોરી. અને આપણે કોઈ ફિલ્મ જોઈએ છીએ અથવા તો કોઈને આપણે પૂછીએ છીએ કોઈ નવલકથા વિશે, તો આપણે સીધું એમ જ પૂછીએ છીએ કે એની સ્ટોરી શું છે, એમાં શું બને છે. એટલે જ્યારે આપણે શુંથી પ્રશ્ન પૂછીએ છીએ, વોટથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આ પ્રશ્ન જે છે સીધો કથાવસ્તુ વિશેનો પ્રશ્ન જે છે એ બને છે. એટલે શુંથી જ્યારે આપણે જવાબ મળે છે ત્યારે એ કથાવસ્તુ અને તાકે છે. અને કથાવસ્તુ જે છે એ આમ જુઓ તો નવલકથામાં કથાવસ્તુ તરીકે મનુષ્યનું સમગ્ર જીવન જે છે એ પસંદ કરવામાં આવતું હોય છે. એટલે એના કેન્દ્રમાં મનુષ્ય છે અને મનુષ્યનું સમગ્ર જીવન એટલે એના જન્મથી માંડી અને એના મૃત્યુ સુધીની ઘટના જે છે એ નવલકથામાં સ્વીકારવામાં આવતી હોય છે. અને બીજું એ કે નવલકથાનું કથાવસ્તુ જે છે એ પૌરાણિક હોઈ શકે, કોઈ વર્તમાન સમયમાં બનતી કોઈ ઘટના હોઈ શકે, એ ઐતિહાસિક હોઈ શકે, અને કોઈક મનોવૈજ્ઞાનિક પ્રસંગ હોઈ શકે. એટલે જેને કહીને કે આ સચરાચરમાંથી કોઈ પણ ઘટના જે છે એ નવલકથાકાર જે છે કથાવસ્તુ તરીકે સ્વીકારી શકે છે. એટલે પણ જેનો વ્યાપ છે એ મનુષ્યના સમગ્ર જીવન સુધીનો છે. એટલે અન્ય સ્વરૂપોના પ્રમાણમાં નવલકથા કથાવસ્તુ જે છે એ થોડુંક વ્યાપક છે. એટલે ટૂંકી વાર્તા અને લઘુ નવલકથાના પ્રમાણમાં હું વાત કરું છું. એટલે મનુષ્યનું સમગ્ર જીવન જે છે એ નવલકથામાં કથાવસ્તુ તરીકે આલેખાતું હોય છે. હવે બીજી એક વાત અહીં કરવાની છે એ વસ્તુ સંકલનની. વસ્તુ અથવા તો કથાવસ્તુ તો એક જેને કહીને કે આપણે પસંદ કરી લીધું કે આપણે કોઈ ઐતિહાસિક બનાવ જે છે એ કથાવસ્તુ તરીકે લેવાનો છે. પણ હવે એનું સંકલન કઈ રીતે કરવું? કારણ કે બીજો ક્રમ જે આવે છે કોઈ પણ વસ્તુને એને ગોઠવવાનો. કારણ કે ઇતિહાસમાં બનેલો કોઈ બનાવ હોય અથવા તો વર્તમાન જીવનમાં કોઈ બનેલો બનાવ હોય કે કોઈ ઘટના હોય તો એ ઘટના તો તમે પસંદ કરી લો છો, પણ એને આપણે એને એ રીતે નવલકથામાં મૂકી દેવામાં આવતી નથી. તો એ વર્તમાન જીવનમાં બનતી ઘટના અથવા તો ઇતિહાસમાં બનતા બનાવ અને નવલકથા
વચ્ચે કોઈ જુદાપણું નથી રહેતું. પણ નવલકથાકાર જે છે એ ઘટનાને જે પહેલે બની ગયેલી છે એને એ પોતાની રીતે નવલકથામાં ગોઠવે છે, જેના કારણે એ જે ભાવક સુધી પહોંચાડવા માગે છે એ અર્થ ભાવકને પ્રાપ્ત થાય. એટલે વસ્તુ સંકલનનું કાર્ય જે છે કે સર્જકને અભિપ્રેત અર્થ જે છે એ ભાવક સુધી પહોંચાડવું, એ વસ્તુ સંકલનનું મહત્ત્વનું કાર્ય છે. એટલે દરેક સર્જક જે છે એ એને ગોઠવે છે, એને પોતાની રીતે ગોઠવે છે, જેના કારણે એ જે વિશ્વ બતાવવા માગે છે અથવા તો એ જે અનુભૂતિ કરાવવા માગે છે એ અનુભૂતિ ભાવકને થઈ શકે. એટલે વસ્તુ સંકલનમાં જે સંજ્ઞા છે સંકલના, એના દ્વારા ગોઠવણી એવો અર્થ જે છે અભિપ્રેત છે, એટલે વસ્તુની ગોઠવણી. બરાબર. અને વસ્તુ સંકલનની અહીં આપણે વ્યાખ્યા જો આપવી હોય તો એરિસ્ટોટલે એની બહુ જ સરળ વ્યાખ્યા આપેલી છે કે વસ્તુ સંકલના એટલે બનાવો અથવા તો પ્રસંગોની ગોઠવણી, અને એને જ વસ્તુ સંકલના કહેવામાં આવે છે. પછી જ જુઓ અહીં આ માત્ર આ જે કહેવાતી સરળતા આમ જુઓ તો વધારે સંકુલ છે, કારણ કે જે રીતે સર્જક એને ગોઠવતો હોય છે એની પાછળ એના મનમાં જે આખો એક નકશો પડેલો છે એ ગોઠવણી દ્વારા એ અહીં બહાર આવતો હોય છે. એટલે સર્જક એ ઘટનાને એવી રીતે ગોઠવશે કે જેના દ્વારા આપણે સર્જકને જે અભિપ્રેત છે એ જ પ્રકારનો અર્થ જે છે એ આપણને પ્રાપ્ત થાય. એટલે અહીં આપણે વસ્તુ સંકલનની વ્યાખ્યા જોઈ. હવે વસ્તુ સંકલનમાં જો આપણે એક બીજી અહીં સ્પષ્ટતા કરી લઈએ કે કથાવસ્તુ અને વસ્તુ સંકલનમાં શું ભેદ છે. તો એક મહત્ત્વનું ઉદાહરણ છે, E.M. ફોસ્ટરે આપેલું ઉદાહરણ હું તમારી સમક્ષ મૂકું છું. અને E.M. ફોસ્ટરે આસ્પેક્ટ ઓફ ધી નોવેલ નામના પુસ્તકમાં એમને પાત્ર લેખનની ચર્ચા કરતી વખતે વસ્તુ સંકલના અને કથાવસ્તુ વચ્ચે ભેદ પાડવા માટે થઈ અને એમને આ ઉદાહરણ આપેલું છે. E.M. ફોસ્ટરે જે ઉદાહરણ આપ્યું છે એ જ હું તમારી સમક્ષ મૂકું છું. તો કથાવસ્તુ કોને કહેવાય અને વસ્તુ સંકલના કોને કહેવાય, એના માટે એક જ ઉદાહરણ છે જેના દ્વારા તમે બંને સમજી શકો. પહેલાં બે ઘટનાઓ અહીં છે. એમાં પહેલી ઘટના જે છે એ રાજાનું મૃત્યુ થયું અને બીજી ઘટના જે છે એ રાણીનું મૃત્યુ થયું. આ બે ઘટનાઓ જે છે એ કથાવસ્તુ છે. અને ફરીવાર જ્યારે વસ્તુ સંકલના જ્યારે આપણે કહીએ છીએ તો આ બંને ઉદાહરણો ફરીવાર અહીં આવે છે, પરંતુ એમાં એક શબ્દ ઉમેરાય છે અને એના દ્વારા એ વસ્તુ સંકલના બને છે. તો રાજાનું મૃત્યુ થયું અને એના શોકમાં રાણીનું મૃત્યુ થયું, એવું જ્યારે લખાય છે અથવા તો એવું જ્યારે આલેખાય છે ત્યારે એ વસ્તુ સંકલના સૂચવે છે. એટલે શું બન્યું, કઈ ઘટના બની, કયો બનાવ બન્યો, એવું જ્યારે આપણે પૂછીએ ત્યારે કથાવસ્તુ છે. અને કેવી રીતે બન્યું, વાય, કેવી રીતે જ્યારે પૂછવામાં આવે ત્યારે એનાથી વસ્તુ સંકલનનો નિર્દેશ થાય છે. એટલે વોટ દ્વારા કથાવસ્તુ અને વાય દ્વારા વસ્તુ સંકલન. સમજાયું? એટલે જ્યારે એમાં કારણ ઉમેરાય ત્યારે એ વસ્તુ સંકલના સૂચવે છે. એટલે વસ્તુ, કારણ કે દરેક ઘટના જે બને છે એની પાછળ ચોક્કસ એક કારણ જવાબદાર હોય છે. એટલે એના દ્વારા જ આપણે કોઈ પણ નવલકથા જે છે અથવા તો કોઈ પણ સ્વરૂપની કૃતિ જે છે આપણે જીવંત લાગે છે, પ્રતીતિકર લાગે છે. એટલે વસ્તુ સંકલના જે છે એ આ રીતે પ્રતીતિ કરાવવાનું કાર્ય કરે છે. એટલે આપણે એ કારણમાં લઈ જાય છે. એટલે એ
ત્યાં વસ્તુ સંકલના આ રીતે મહત્ત્વની છે કે જે આપણે ઇન્વોલ્વ કરે છે કે આ ઘટના બની તો ખરી, પણ કેવી રીતે બની, એની પાછળ કઈ પરિસ્થિતિ, કયા કારણો જવાબદાર છે. એટલે વસ્તુ સંકલનામાં ઘટના જે છે આ રીતે કારણોથી જોડાયેલી છે. એટલે જેમ આપણે એક પછી એક ઘટના મૂકીએ તો એની વચ્ચે કથાવસ્તુમાં કોઈ સંબંધ નથી હોતો, પણ વસ્તુ સંકલનામાં એમાં આ રીતે સંબંધ હોય છે. એટલે ઘટના છૂટી છવાઈ નથી હોતી, પણ જેમ સંકલન છે એટલે ત્યાં જોડાણ છે. દરેક ઘટનાઓ છે એકબીજા સાથે આ રીતે કારણ દ્વારા જોડાયેલી છે. અને એ કારણો જે છે એ તાર્કિક હોઈ શકે, ભાવાત્મક હોઈ શકે અને સમયદર્શક હોય છે. આ 3 પ્રકારનો સંબંધ જે છે એ વસ્તુ સંકલનામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે રાજા અને રાણીવાળું આપણે ઉદાહરણ જોયું, એમાં રાણીનું મૃત્યુ જે થયું એમાં ભાવાત્મક કારણ જવાબદાર હતું. એ શોકના કારણે, વિરહના કારણે રાણીનું મૃત્યુ થયું. એટલે અહીં જે કારણ જવાબદાર છે એ કયું છે? ભાવાત્મક. અને તાર્કિક કારણને તો આપણે સીધી રીતે સમજી શકીએ છીએ કે આ રીતે પથ્થર જ્યારે ઉપરથી પડે છે ત્યારે એ સીધું નીચે જ કેવી રીતે પડે છે, તેની પાછળ આપણે જે આપણું બુદ્ધિ આપણો જે જવાબ આપી શકે, અથવા તો આ એક્સિડન્ટ થયું તો એ કયા કારણે થયું, એટલે બ્રેક ફેલ થઈ જવાથી કે આ પ્રકારના જવાબ જ્યારે આપવામાં આવે ત્યારે એ લોજિકલ એટલે તાર્કિક સંબંધ. એટલે ભાવાત્મક, તાર્કિક અને સમયદર્શક. એટલે કોઈ પણ ઘટના જે છે એ ભાગ્યે જ એક સાથે બને, એટલે એ સમયના ચોક્કસ બિંદુ પર બનતી હોય છે. એટલે એમાં જેને કહીએ ને ક્રિયાને એની પ્રતિક્રિયા, એટલે આ રીતે એમ જે સંકલના જ્યારે આપણે કહીએ છીએ ત્યારે ઘટનાઓ વચ્ચે આ રીતે 3 પ્રકારનો મહત્ત્વનો સંબંધ હોય છે. એ આપણે વાત કરી. અને હવે જે આપણે વાત કરવાની છે એ વસ્તુ સંકલનના સ્વરૂપની. કારણ કે જેવી રીતે નવલકથાનું સ્વરૂપ છે એવી રીતે વસ્તુ સંકલનનું પણ સ્વરૂપ છે. એટલે વસ્તુ સંકલનના પણ પોતાના અંગો છે, એના પણ ઘટકો છે. તો કોઈ પણ કૃતિ જે છે એ ચોક્કસ પ્રકારનો એનો આરંભ હોય છે, પછી ધીમે ધીમે એ વિકાસ પામતી મધ્ય બિંદુએ પહોંચે છે, અને પછી એ સંઘર્ષ ચરમસીમા પરથી એ કોઈ નિર્ણય એની ઘડી પરથી એ અંત તરફ ગતિ કરે છે. એટલે વિકાસની દિશામાં એ ગતિ કરે છે. તો આ રીતે વસ્તુ સંકલનના જે 3 મહત્ત્વના ઘટકો છે એ આરંભ, મધ્ય અને અંત છે. આ 3 ઘટકોની વાત એરિસ્ટોટલે ટ્રેજેડીની ચર્ચા કરતી વખતે પોતાના ગ્રંથમાં કરી છે. તો આરંભ જે છે એમાં કથાનો નૈસર્ગિક કુદરતી વિકાસ અને આવનાર જે ઘટના છે અથવા આવનાર જે પ્રસંગ છે એનો સંકેત એમાં કરવામાં આવતો હોય છે. ત્યારબાદ મધ્યમાં વાર્તાના અંત અને આરંભનો સમન્વય હોય છે. જો મધ્યબિંદુ જે છે આરંભ અને અંતને જોડનારું મહત્ત્વનું એ બિંદુ છે, અને અંતમાં કથાનું પરિણામ જે છે એ આવતું હોય છે. એટલે અંતિમ પરિસ્થિતિ જેને કહીએ, કોઈ અથવા તો સમસ્યાથી નવલકથા શરૂ થઈ હોય તો એ સમસ્યાનું ચોક્કસ એમાં સમાધાન અથવા તો એનો ઉકેલ જે છે એ નવલકથાના અંતમાં આવતો હોય છે અથવા તો અંતમાં થતો હોય છે. એટલે એરિસ્ટોટલે વસ્તુ સંકલનને ક્રિયાનું અનુકરણ કહ્યું છે, અથવા તો એને આમ જો તો ક્રિયાનું અનુકરણ એને કહ્યું છે. એટલે એ રીતે વસ્તુ સંકલન એને મન બાહ્ય વ્યવસ્થા અથવા તો પ્રસંગ કે ઘટનાની ગોઠવણીથી કંઈક વધુ ઊંડો અર્થ છે. જો એટલે આમ જુઓ તો વસ્તુ સંકલનમાં મનુષ્યના જીવનનું અનુકરણ છે. એટલે આપણા જીવનમાં જે રીતે ઘટનાઓ, પ્રસંગો બનતા હોય છે એવી રીતે નવલકથામાં બનતા પ્રસંગો પણ એ રીતે સાહજિક રીતે
બનવા જોઈએ, જેના કારણે એ આપણને પ્રતીતિકર લાગે. એટલે નવલકથાની વસ્તુ સંકલના જે છે એ સજીવ લાગવી જોઈએ, અને એટલા માટે થઈ અને એરિસ્ટોટલે એને લાઈવ ક્રિએચર કહ્યું છે. એટલે એ રીતે એરિસ્ટોટલને મન નવલ કથા અથવા તો ટ્રેજેડીની વસ્તુ સંકલના જે છે એ જીવંત હોવી જોઈએ, તો જ એમાં ભાવકને પ્રતીતિ થાય અથવા તો એ પ્રતીતિકર લાગે. આ રીતે જો આપણે કહીએ તો મુખ્ય પ્રવાહની જે નવલકથાઓ છે એને ધ્યાનમાં રાખીને નવલકથાના એક સજીવ માળખા તરીકે પણ વસ્તુ સંકલનાની ઓળખ આપવામાં આવી છે. આવું સજીવ માળખું પછી શું બનશે એવી આપણી મૂળ વૃત્તિને તો સંતોષે, સાથે સાથે આપણું કુતૂહલ, વિસ્મય અને ઉત્તેજનાને પણ એ ટકાવી રાખે છે. વળી એનું કાર્ય માત્ર વાચકને રસમાં જકડી રાખવા પૂરતું મર્યાદિત નથી. એણે સર્જકને જે પહેલેથી નિર્દિષ્ટ કરેલો માર્ગ જે છે એના પર ગતિ કરતો રાખવાનું છે, અને ક્યારેક વસ્તુ સંકલનાને એના સમગ્ર રૂપે કૃતિના પહેલાં જ વાચક ન પામી શકે એવું બને, પણ એના મુખ્ય બિંદુઓ વચ્ચેનો જે કાર્યકારણ સંબંધ છે તે તો ઓછે વત્તે અંશે એમાં સ્પષ્ટ થવો જ જોઈએ, એની મહત્ત્વની આવશ્યકતા છે. એટલે ઘટનાઓ જે છે એ કાર્યકારણના સંબંધે અથવા તો ભાવાત્મક સંબંધે જે છે એ જોડાયેલી હોવી જ જોઈએ, અને ત્યારે જ એ આપણે પ્રતીતિકર લાગે. જેવી રીતે એરિસ્ટોટલે વસ્તુ સંકલનના 3 બિંદુઓ દ્વારા એની ચર્ચા કરી છે એના સ્વરૂપની, એવી રીતે પૂર્વમાં આચાર્ય ભરત મુનિએ નાટકની ચર્ચા કરતી વખતે નાટકની વસ્તુ સંકલનના સંદર્ભે જે સંધિ છે, 5 સંધિ દ્વારા વસ્તુ સંકલનની ચર્ચા કરી છે. એ છે મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહન. એટલે નાટકની વસ્તુ સંકલના આ 5 સંધિઓને આધારે થાય છે. મુખ દ્વારા એ કોઈપણ કથાનું બીજ રોપવામાં આવે છે, ધીમે ધીમે એ અંકુરિત થાય અને પછી અંત સુધી નિર્વહન સુધી પહોંચતા એ વૃક્ષ રૂપે એ ફળીભૂત થાય અથવા વૃક્ષ રૂપે એનો વિકાસ થાય. એવી રીતે વસ્તુ સંકલના જે છે આ રીતે જેને કહીને કે સજીવ હોવી જોઈએ, એનો વિકાસ જે છે અરે કૃત્રિમ ન લાગતા નૈસર્ગિક હોવો જોઈએ. એટલે એરિસ્ટોટલે અને આચાર્ય ભરત મુનિએ બંને વસ્તુ સંકલનના સંદર્ભે સજીવતાની વાત કરી છે. એમાં ક્યાંય પ્રયત્નપૂર્વકનું પૂર્વ નિયોજિત જે માળખું છે એ પ્રકારની વ્યવસ્થાને અહીં અવકાશ નથી. એટલે આકસ્મિકતાઓ અને જેને સસ્પેન્સ કહેવામાં આવે છે એ હોય છે, પણ એ પણ આપણને પ્રતીતિકર લાગવું જોઈએ, તો જ એ ભાવકને એમાં વિશ્વાસ બેસે. એટલે વિશ્વસનીયતાને સંબંધે અહીં બધું જ વસ્તુ સંકલનમાં અથવા તો નવલકથામાં બનવું જોઈએ, તો જ એ ભાવકના રસને જાળવી શકે. એટલે અહીં કેટલીક વાર નવલકથામાં આનુક્રમિક બનતું હોય છે, જેને આનુક્રમિક વસ્તુ સંકલના કહેવામાં આવે છે. એટલે 1, 2, 3, 4 જેમ સમયની જે ગતિ છે એ સમયની ગતિ પ્રમાણે બધું જ એમાં આલેખાતું હોય છે, કે બાળપણમાં આ થયું, પછી એની યુવાવસ્થામાં એના જીવનમાં આ પ્રકારના પ્રસંગો બન્યા. પણ કેટલીક વાર નવલકથાકાર જે છે એ આનુક્રમિકતાને પોતાની જેને કહે ને કે એક ચોક્કસ પ્રકારનો અનુભવ કરાવવા માટે થઈ અને વધારે કથાને સંકુલ બનાવવા માટે થઈને અનુક્રમને તોડતો પણ હોય છે, અને એ પણ જેને કહે ને એની આવશ્યકતા પ્રમાણે એ કરતો હોય છે. દરેક કૃતિની પોતપોતાની આવશ્યકતા હોય છે. એટલે સર્જક જે છે એ પોતાની કૃતિને વધારે જેને કહે ને કે વધારે પ્રભાવક બનાવવા માટે થઈ અને કેટલીક વાર આનુક્રમિક એનું સંકલન કરતો હોય છે, તો કેટલીક વાર એ
ક્રમિકતાને તોડતો પણ હોય છે. એટલે જેને આપણે કહીએ ને 1 થી 100 સુધીનો ક્રમ હોય તો એ કેટલીક વાર 1 થી 100 સુધીના નિશ્ચિત ક્રમને કથા અનુસરતી હોય તો કેટલીક વાર એ ક્રમને અનુસરતી ન પણ હોય. એમાં ગાબડા પણ હોય, જેમ કે 99થી શરૂ કરે અને પછી આપણે 1 પર લઈ જાય અને વચ્ચે એનો ક્રમ જે છે એ આડોવડો હોય. એટલે આ રીતે 100, 99 અને છેવટે 1 એવો પણ એમાં ક્રમ હોય અને અનુક્રમ ખરો પણ એ સર્જક નિર્ધારિત હોય છે. સર્જકના મનમાં પેલી અનુક્રમિકતા તો હોય છે જ, પણ પેલી અક્રમિકતા દેખાય છે એ એની એક જે રચના તદબીર છે, એનો ઉદ્દેશ્ય છે, એનો ભાગ છે. એટલે આપણી જે ગુજરાતી એક નવલકથા પ્રિયજન છે એમાં લેખક વિનેશ અંતાણી લાઇબ્રેરી આગળના ચોકમાં ઉભેલા એક યુવકની પીઠ જોઈને 54 વર્ષની વિધવા ચારુને સાડીનો છેડો પગમાં ભરાયો છે તો પણ કોઈ મુગ્ધ યૌવનાની જેમ દોડતી બતાવે છે. એટલે જુઓ, કેટલીક વાર સમય જે છે એ ભૌતિક સમયને ઉલ્લંઘીને એમાં ચૈતસિક સમયનું આ લેખન હોય. એટલે ફ્લેશબેકમાં કથા જાય અને વર્તમાન બિંદુએથી આપણને એ ભૂતકાળમાં લઈ જાય. એટલે એ એવી રીતે પણ બનતું હોય છે. અને પછી 30 વર્ષ પૂર્વેની એક સૃષ્ટિનું નિકેત ચારુના પ્રેમની સંકુલ ક્રિયા પ્રતિક્રિયાનું એના અતીતનું એક જાડું ગૂંથીને વર્તમાનની આપણી ક્ષણ સામે એને લાવી મૂકે છે. એટલે જેને કહીને કે આપણે આ રીતે વર્તમાન બિંદુએથી આપણે ભૂતકાળમાં લઈ જાય અને પછી અમુક સમય પર આપણને રહી અને એ રીતે ત્યાંથી નવલકથાકાર જે છે એ શરૂઆત કરતો હોય છે. એટલે કેટલીક નવલકથાઓ આ રીતે આનુક્રમિક રીતે આલેખાઈ હોય છે તો કેટલીક વાર એ અનુક્રમીને તોડીને પણ આલેખાતી હોય છે. પણ દરેકની એ કૃતિની આંતરિક જરૂરિયાત હોય છે અને સર્જકનો એની પાછળનો ચોક્કસ કોઈ ઉદ્દેશ્ય હોય છે અને એ ઉદ્દેશ્ય દ્વારા જ એનું એ રીતે સંકલન થયેલું હોય છે. એટલે અહીં આપણે વસ્તુ સંકલનની વાત કરીએ. આમ જો તો વસ્તુ સંકલનની વાત જે છે ખૂબ લાંબી થઈ શકે એ પ્રકારની છે, પણ એક મહત્ત્વની વાત છે કે એમાં જે ઘટનાઓ બને છે એ સજીવપણે બનવી જોઈએ. એ જ નવલકથાનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એના દ્વારા જ એ આપણને જીવંત લાગે છે. હવે એના પછી આપણે જે બીજું મહત્ત્વનું ઘટક છે પાત્ર લેખન, એની આપણે વાત કરીશું. કારણ કે કોઈ પણ સર્જક જે છે એ વસ્તુ તો એને પસંદ કરી લીધું કે મારે આ વસ્તુ પર નવલકથાનું સર્જન કરવું છે, પણ એના પછી તરત સીધો પ્રશ્ન આવે છે કે એમાં પાત્રો જે છે એ કેવા જોઈશે, અથવા તો આ કથા વસ્તુને ધારણ કરી શકે એવા સક્ષમ પાત્રોની જરૂરિયાત ઊભી થાય. અને એટલા માટે થઈ અને બીજું જે ઘટક છે એ પાત્ર લેખનનું છે. પાત્ર લેખન અને ચરિત્ર ચિત્રણ વિશેનો ખ્યાલ જે છે આમ જો તો સતત બદલાતો રહ્યો છે અને એના ઘણા બધા જે વિચારકો છે એને કેટલીક વાર એરિસ્ટોટલે વસ્તુ સંકલનને પ્રથમ સ્થાન આપ્યું છે, તો એના E.M. ફોસ્ટર જે છે એ પાત્ર લેખનને પ્રથમ સ્થાન આપે છે. એટલે એમાં ઘણા બધા વિવાદો છે, પણ કોઈ પણ કાળે એનો છેક અનાદર તો ન જ થઈ શકે. અને નવલકથા સ્વરૂપ એવું છે કે એના કેન્દ્રમાં માનવ છે. એટલે એમાં પાત્ર જે છે એનું ચોક્કસપણે મહત્ત્વ છે. અને બીજું એ કે આમ જુઓ તો કેટલીક વાર એવું થાય કે આપણને પાત્રનો એટલો બધો કોઈ કૃતિમાં પ્રભાવ હોય કે કથાવસ્તુ વિસરી જવાય અને આપણને પાત્રો જ યાદ રહે. જેમ કે મુનશીની કેટલીક નવલકથાઓ છે, ગુજરાતનો નાત, તો એમાં મંજરી જે છે, કાક છે, એમાં કઈ કઈ ઘટનાઓ બને છે એ આપણે ભૂલી જઈએ છીએ, પણ એમાં આપણે મંજરી અને કાક જે છે આપણને મૃણાલ છે એ આપણને યાદ રહી જાય છે. એટલે આ રીતે પાત્રો ને આપણે ક્યારેય એને અવગણી ન શકીએ એ પ્રકારનું એનું નવલકથામાં અનન્ય મહત્ત્વ છે. કૃતિમાં જે કંઈ પ્રસંગો આવે છે, જે કંઈ
બનાવો ઘટે છે એના ધારકો તો પાત્રો જ છે. એટલે એ પાત્રના જીવનમાં જ જે કંઈ ઘટે છે, જે કંઈ બને છે એ એના જીવનમાં બને છે. એટલે પાત્ર વગર આપણે નવલકથાને આપણે જોઈ શકીએ નહીં. કૃતિમાં આવતા વર્ણનો સ્વતંત્ર વર્ણનો તરીકે આસ્વાદ્ય બનતા હોય છે, ત્યારે પણ સમગ્રના સંદર્ભમાં એનો વિચાર કરતાં તેના જે કેટલાક છેડાઓ છે, તેના કેટલાક તંતુઓ જે છે એ એના પાત્રો સાથે, એના ચરિત્ર સાથે આંતર બાહ્ય રીતે ક્યાંક ને ક્યાંક એ જોડાયેલા હોય છે. એવા વર્ણનોની જે સાભિપ્રાયતા પણ ત્યારે જ સિદ્ધ થતી આપણે જોવા મળે છે. જેમ કે અમૃતામાં આવતા અમૃતા નામની નવલકથા છે, એમાં આવતા રણ કે સમુદ્રના પ્રાકૃતિક વર્ણનો, પછી સરસ્વતીચંદ્ર નવલકથામાં આવતા કેટલાક વર્ણનો, જો આપણે એ પાત્ર સંદર્ભે જ આપણે વધારે મહત્ત્વના અને સૂચક લાગે છે. અને બીજું આપણે ઓલ્ડ મેન એન્ડ ધ સી વગેરે જેવી કેટલીક નવલકથાઓ છે, એમાં જે પાત્રોનો પ્રભાવ રહ્યો છે એ ઘટના કરતાં વિશેષ પ્રભાવ રહ્યો છે. એટલે ઓલ્ડ મેન એન્ડ ધ સી આપણે એકવાર વાંચીએ તો આપણે ક્યારેય પછી એનો જે નાયક છે એ આપણે ન ભૂલી શકીએ. એટલે જે પ્રકારનો એનો જેને કહીએ ને કે એની લગન છે, એની શ્રદ્ધા છે, આપણા મનમાંથી ક્યારેય ન જાય. એટલે નવલકથામાં પાત્રની આવી અગત્યતા છે, એનું મહત્ત્વ છે. અને દરેક વાર્તાકારે અથવા તો નવલકથાકારે એના મીમાંસકે એની ચર્ચા કરી છે. હવે આપણે આ રીતે કે નવલકથામાં પાત્રોનું મહત્ત્વ કયા પ્રકારનું છે, એના પછી બીજો જે મુદ્દો આવે છે કે પાત્રના પ્રકારો વિશેનો. તો પાત્રના બે પ્રકારો છે, એક સ્થિર પાત્ર અને બીજું પાત્ર છે ગતિશીલ પાત્ર. તો ગતિશીલ પાત્ર છે એ નવલકથા, કોઈ પણ નવલકથા માટે વધારે એ મહત્ત્વના છે, એની સિદ્ધિ માટે જવાબદાર છે. તો પાત્ર જે છે એ ગતિશીલ હોવા જોઈએ, અથવા તો બીજી રીતે કહીએ તો સજીવ હોવા જોઈએ. એ આપણી આસપાસની જે મનુષ્ય સૃષ્ટિ છે એમાં હરતા ફરતા, એમાં શ્વાસ લેતા હોય એવા જીવંત લાગવા જોઈએ. તો જ આપણને એ વધારે એ પોતિકા લાગે, નહીંતર તો એ બહુ દૂર ના લાગે. એટલે જેને કહીએ ને કે ગતિશીલ પાત્રો છે એ નવલકથા માટે આવશ્યક છે. હવે સ્થિર પાત્ર કોને કહેવાય અને ગતિશીલ પાત્ર કોને કહેવાય એ સમજી લઈએ. તો સ્થિર પાત્ર એટલે કે જેમાં આરંભથી માંડી અને અંત સુધી કોઈ પણ પ્રકારનો પરિવર્તન ન આવે, તેને આપણે સ્થિર પાત્ર કહેવામાં આવે છે. એટલે કૃતિના આરંભથી માંડીને અંત સુધી જેના વિચારોમાં, જેની લાગણીઓમાં કોઈ પણ જાતનું પરિવર્તન ના આવે, તેને સ્થિર પાત્ર, સ્ટેટિક પાત્ર કહેવામાં આવે. અને ગતિશીલ પાત્ર એટલે કે કૃતિના આરંભથી માંડી અને એના વિચારોમાં, એની ભાવનામાં, એની લાગણીઓમાં, એના સિદ્ધાંતોમાં પરિવર્તનો આવે, જે સતત સમય પ્રમાણે જે બદલાતું રહેતું હોય, એવા પાત્રને ગતિશીલ પાત્ર કહેવામાં આવે છે. અને મનુષ્ય પણ એવો જ છે. જો એ જેવા સમય સંજોગ એ પ્રમાણે એ ઘડાતો હોય છે, એના જીવનમાં જે એક પછી એક બનાવો બને છે, જે એક પછી ઘટનાઓ બને છે, એના પરથી એ શીખે છે અને એના દ્વારા એનું ઘડતર થતું હોય છે. એટલે એના વિચારોમાં પણ પરિવર્તન આવે, એની ભાવનાઓમાં પણ પરિવર્તન આવે, અને એ રીતે એ બદલાતો હોય છે. એવી રીતે નવલકથાના પાત્રો પણ એ બદલાતા હોય છે, એ પરિવર્તન પામતા હોય છે. અને આવા પરિવર્તન પામતા પાત્રો જ નવલકથાનું કેન્દ્ર હોય છે, નવલકથાનું જેને કહીને હાર્ડ હોય છે. વાસ્તવમાં જે જીવતા મનુષ્ય છે એના જેવા એ લાગવા જોઈએ. અને પણ એનો મતલબ એ નથી કે એ વાસ્તવનું છતાં વાસ્તવથી જુઓ, વાસ્તવ જેવું જ છે. એટલે એમ કહીએ તો ચાલે કે વાસ્તવનું છે, છતાં પણ વાસ્તવ કરતાં એક ડગલું એ આગળ છે. એટલે જેને કહીએ ને કે પાત્રલેખનની કસોટી જ ત્યાં છે. અને એક ફ્લોબેરની નવલકથા છે માદામ બોવરી, અને
નવલકથા જે છે એ છાપાની એક ઘટના પરથી બનેલી છે, પણ એ વાસ્તવ જીવનની જે ઇમ્મા બૌરી છે એના કરતાં આ નવલકથાની નાયિકા છે ખૂબ જુદી છે. એટલે એના કરતાં એ જુદી છે. કહેવાનો અર્થ એ છે કે વાસ્તવ જીવનમાંથી એ લેવાયેલા પાત્રો હોવા છતાં એ વાસ્તવ કરતાં એ જેને કહીને એક ડગલું આગળ હોય છે. એટલે એ પાત્રો જે છે આવે છે જીવનમાંથી, જગતમાંથી, પણ ઉપર કહ્યું એમ એ જગતના કે વાસ્તવના એના નકાર રૂપે ન રહેવા જોઈએ, અને નવલકથાકારે એને રિક્રિએટ કરવાના છે. એટલે એને ફરી પોતાની રીતે એને નવી રીતે એને સર્જવાના છે. એટલે નવલકથામાં આવતું પાત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર, સ્વનિર્ભર બની રહેવું જોઈએ. જો આ એની મહત્ત્વની બીજી લાક્ષણિકતા છે કે સ્વતંત્ર લાગવું જોઈએ, એ લેખકના હાથની કઠપૂતળી ન લાગવું જોઈએ. સ્વનિર્ભર અને સ્વતંત્ર લાગવું જોઈએ. પોતાના વિચારો દ્વારા, એની પોતાની ભાવના દ્વારા એ આપણી સામે આવવું જોઈએ. સંપૂર્ણપણે એ સ્વતંત્ર લાગવું જોઈએ. કૃતિમાંનું એનું રૂપ જે છે એ તત્વતઃ રિયલાઇઝ હોવું ઘટે, અને જીવનમાં જોવા મળતા માનવીઓ જેવા જ એ પાત્રો લાગે છે, છતાં એ એની પ્રતિકૃતિઓ નથી, જેને કે એના બીબા નથી. એના કરતાં એ એક ડગલું આગળ છે. એટલે એ રૂપાંતર પામેલા પાત્રો છે. જીવતી જાગતી વ્યક્તિઓથી પણ એ વધારે જીવંત છે, વધારે અસરકારક છે, વધારે પ્રભાવક છે, અને એ એટલા માટે થઈ અને આપણે આજ સુધી યાદ રહી જાય છે. જેમ કે માનવીની ભવાઈના પાત્રો હોય, કે કનૈયાલાલ મુનશીના પાત્રો હોય, પછી ઈશ્વર પેટલીકરની જન્મ ટીપના ચંદા અને ભીમો જેવા પાત્રો હોય, તો રામનારાયણ પાઠકની કોઈ નવલકથા જેમ કે મુકુંદરાય છે તો એના પાત્રો હોય. એટલે ધૂમકેતુના કેટલાક મહત્ત્વના પાત્રો હોય, જેમ કે અલીડોસો છે. એટલે આ પાત્રો જે છે એ પાત્રના માનસ ઉપર આ રીતે કબજો જમાવે છે. એટલે ધરતી અને આકાશના મિલન બિંદુએ ઊભીને સર્જકે જન્માવેલા આ પાત્રો એ રીતે કેવળ વાસ્તવિક નથી હોતા કે કેવળ કાલ્પનિક નથી હોતા, પણ વાસ્તવ અને કલ્પનાનું એ સંયોજન છે. એટલે વાસ્તવ ન હોવા છતાં પણ વાસ્તવ કરતાં એક ડગલું આગળ છે, અને એ વાસ્તવ કરતાં એક ડગલું જે એને આગળ લઈ જાય છે એ સર્જકની કલ્પના લઈ જાય છે, અથવા તો સર્જકનો જે ભાવ છે એના જે એની પાત્રાલેખન કળા છે, એના આંતર અને બાહ્ય અને જે રીતે સર્જક આલેખે છે એના દ્વારા એ પાત્ર જે છે એ સાહિત્યમાં કાયમ માટે ચિરંજીવ બની જાય છે. હવે અહીં બીજી એક વાત કરવાની થાય કે પાત્રનું આલેખન કઈ રીતે થાય છે, કઈ પ્રયુક્તિ દ્વારા સર્જક જે છે એનું આલેખન કરે છે. એટલે ચિત્રણ જે છે એ કેવી રીતે થાય છે, તો પાત્ર ચિત્રણમાં પહેલાં તો એક્સપોઝિશન એટલે ચરિત્રનું ઉદ્ઘાટન, જેમ કે એક નામ દ્વારા પહેલાં તો એની સામે આવે, પછી એનો બાહ્ય દેખાવ કયા પ્રકારનો છે, પછી ધીમે ધીમે એના કાર્યો દ્વારા જે છે એ આપણી સામે આવે છે, એના વિચારો દ્વારા જે છે પાત્ર એની સામે હોય છે. એટલે સર્જક જે છે એના કાર્યો, એના વિચારો, એના બાહ્ય દેખાવ, એનો શારીરિક સૌષ્ઠવ વગેરે દ્વારા પાત્રને આપણી સમક્ષ એ મૂકતો હોય છે, અથવા તો આલેખતો હોય છે. એટલે ચરિત્રનું વર્ણન, એનું જેને કહે ને કે એનું ચિત્રણ, જે કેરેક્ટરાઇઝેશન એટલે એના આંતરનું પ્રગટીકરણ, એના વિચાર અને એના સંવેદનનું પ્રગટીકરણ, એના દ્વારા જે છે આ ત્રણેક તત્વો જે છે એ પાત્ર નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પણ આવા કોઈ ચોક્કસ ખાનાઓમાં આમ જુઓ તો પાત્રને વિભાજિત ન કરી શકાય, અથવા તો એ રીતે ચોક્કસ ખાનામાં એને વિભાજિત કરવું મુશ્કેલ છે. કેટલીક વાર એવું પણ બને કે એના બાહ્ય દેખાવનું વર્ણન કર્યું જ ન હોય, માત્ર એના આંતરનું વર્ણન હોય એવું પણ બનતું હોય છે.